નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। સુરતના પૂનમબેન આહિર હાલ બધા સાથે ગોળ ગોળ વાતોયો કરે છે। ઘડીક મનસુખભાઈ રાઠોડના વિરોધમાં બોલે છે તો ઘડીક સતુભુવાના વિરોધમાં બોલે છે। હાલ પૂનમબેન આહિરે સાગરભાઈ રાઠોડને ફોન કર્યો અને કીધું કે મનસુખભાઈ રાઠોડના ગોબા ઉપાડી લેવા છે। સાગરભાઈ રાઠોડે પૂનમબેન આહિરને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, તમે આહિરની દીકરી છો, બધા સાથે આવી ગોળ ગોળ વાતોયો ન કરો। સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ। આ વાતચીત વિશે તમારા મંતવ્ય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। હેલો, બોલો। અવાજ આવે છે ને મારો? હા, બરોબર। હું કેતી હતી, હું ભૂલી ગઈ પાછી। કોણ બોલો તમે બેન? સુરત થી બોલું, પૂનમ આહિર। પૂનમબેન આહિર હમ સુરત થી બોલો બેન। આ ઓલા છે ને મનસુખ રાઠોડ ના ગોબા ઉપાડવાના છે। કેમ બેન? થોડુંક વધારે થઈ ગયું એમ એનું। એટલે હું વધારે થઈ ગયું? કેમ કે એમાં એવું હતું કે અત્યાર લગન તો હું કઈ વીડિયા કઈ બનાવતી નથી, બરોબર? ના એવો હું કઈ શોખે નથી, કોઈના વિરોધમાં હું કઈ પડતી નથી, પણ એનું થોડુંક વધારે થઈ ગયું ને એટલે પછી મેં એટલે વધારે એટલે બેન તમને એને શું કીધું? કઈ ગેરશબ્દ કીધા છે? તમને કીધું છે હું? મનસુખભાઈ ની ભૂલ શું છે એ મને કહો ને। પણ જો હું તમને એક વાત કહું, ભૂલ તો કઈ નથી। હા, મારી બેનપણી છે ને એની યાર ગલત કર્યું ને એટલે। કોણ તમારી બેનપણી? બરોબર, સુરત ની જ છે, એનું નામ છે મનીષા। હું ગલત કર્યું? બરોબર, હું ગલત કર્યું? એની જોડે ગલત કર્યું ને એટલે જો બેન મારી વાત સાંભળો તમે, પૂનમબેન હવે તમે હું ગલત કર્યું એ તમે મને કહો। એટલે એમાં એવું છે કે એ બિચારી કે ફોન કર્યો હોય છે તો પછી એ ના પડે કે મારો ઓડિયો ચડાવતા નહીં, બરોબર? અહીંયા તો ખાલી મદદ લેવા માટે છે ને ફોન કર્યો। મારી વાત સાંભળો બેન, તો પછી એમને રેકોર્ડિંગ કરીને મૂકવાની શું જરૂર? હવે એટલી ભૂલ ઈ ઉભા ગલત કર્યું, ઉભા રહ્યો, મારી વાત સાંભળો। એને માહિતી તમે આપે ઈ એક શું છે ખબર છે કે કાયદાકીય તમને માહિતી આપી હોય ને બેન, મારી વાત તમે સાંભળો પૂનમબેન, કે કાયદાકીય તમને માહિતી આપી હોય ને બેન, તો તમને ઈ જાહેરમાં મૂકવાથી શું છે કે બીજા લોકોને ઈ જાણ મળે તો એના આધારે ઈ કાયદો એને સમજાણું, એટલે મનસુખભાઈ કદાચ એને મૂક્યો ને ઈ એને મંજૂરી લીધી હોય બેન। અને ઈ હું તમને કહી દઉં કે આમ ગણી તો મનસુખભાઈ જે છે ને ઈ જે કરે છે ઈ બરોબર કરે છે। આમ આપણે જોઈએ તો ઈ ભલે પેલા જે કર્યું એ દેવી દેવતાને કે ગમે કર્યું હોય, પણ આમ કરી તો ઈ ઘણું સારું। દેવી દેવસ્થાન જે કર્યું તમે એમ કહો દેવી દેવસ્થાન, તો દેવી દેવસ્થાન તો હું અત્યારે કહું છું કે જો તમારે કુળદેવી કરતા તો અમે કૂતર્યું ભલે એમ છે। જો ઈ વાત સાચી છે, પણ આમ કરીને એટલે મેં કીધું, પછી મેં તમારો નંબર મૂક્યો તો મેં કીધું હું આમને ફોન કરીને પૂછી લઉં કે રજા લઈ લઉં। એટલે હું રજા તમારે હું એટલે ગણતરી શું છે કયો ને? ગણતરી તો કઈ નહીં, એટલે મેં કીધું પેલા જાણું એમ, આમાં બે ત્રણ ને પૂછવું જરૂરી છે। હાસું કહો ઈ પેલા મને કહો, પૂછવું જરૂરી છે। મારી વાત સાંભળો, હવે તમે આ દોધાલી તરવાર છે ને બેન, ઈ વસ્તુ તમે રાવા ગયો તમને કહું છું બેન, એમ નહીં જાવ તમે ઘડીક ઓલા હકુ હારે વાતું કરો, ઘડીક ઓલા દેહુરિયા હારે વાતું કરો, ઘડીક તમે મનસુખભાઈ ને ઓડિયો વાયરલ કરો। મારી વાત સાંભળો બેન, મનસુખભાઈ ને તમે ઓડિયો વાયરલ કરો તમે મંજૂરી સ્પષ્ટ રીતે આપી, બરોબર? પછી તમે એની હારે હું એને ગોબા ઉપાડી લઈને મમરા ભરી દો, એટલે બેન આ તમે આયરની દીકરી છે, તમે મારી વાત તો તમે સાંભળો બેન, માહિતી લેવાની હતી મનસુખભાઈ, અમારે બંનેને વાત થઈ ગઈ છે। તમે વાત સાંભળો તમે, કે તમે આયરની દીકરી છે ને આવા ધંધા કરો બેન, આયરના તારા ઇતિહાસ છે બેન, આયરની દીકરી કાળના જડબા શીરી નાખે એવા એના ઇતિહાસ બોલે છે આયરની દીકરીનો, અને તમે આ જે આવા કામ કરો તો અમને એમ થાય કે આયરની દીકરી છે કે કઈ રીતનું આપણે ગણવું? મારે તો ખાલી મારે જોવાનું હતું કે મનસુખભાઈ મને ફોન કરે છે કે નથી કરતા, બરાબર? બાકી મનસુખભાઈ મને ફોન નથી કર્યો, હજી મનસુખભાઈ મને ફોન નથી કર્યો, એટલે મને આમાં છે કે આ બધા છે ને અકાભાઈ ને ઈ બધા છે ને ખોટા છે, પણ નકર ફોન મન ન કરે કે પૂનમબેન આ તમારી ગલત કહેવાય। બેન મારી વાત સાંભળો, હવે ગલત સાચું ખોટું શું છે એ તમે એક આક્ષેપ એની પર મૂકી દીધો, મનસુખભાઈ આમ કર્યું તેમ કર્યું, બરોબર? હવે જો તમારા વિડિયાની અંદર તમે મંજૂરી આપી છે
પછી મારા વિડીયામાં તમે મને મંજૂરી આપો તમે ચડાવો તો પછી હું ચડાવવાનો જ છું. પછી તમે એમ કહો કે નો નથી ચડાવવું તો ન ચડાવે. બાકી તમે એમ કહો કે મનસુખભાઈ આ ખોટું કર્યું ગલત કર્યું એમાં ખોટી વાત જ શું છે. અને મનસુખભાઈ જો ગેરશબ્દ કઈ બોલ્યા હોય નહીં એ વાત સાચી નહીં. ઓરિજિનલ હોય ને બેન એનું કામ છે. આ બે ધારી તલવાર તમે ઘડીક મારી યાર વાતો કરો પછી તમે મારો ઓડિયો લઈને બીજાને જો પછી તમે ઓલા વિડીયો ચડાવો તમે કઈ ઓર સેવક છો સામાજિક સેવક છો શું કરો છો તમે? ના રે ના હું કઈ મારી પાસે એટલો બધો ટાઈમ હોય નહીં. આ તો સમય છે એટલે મેં કીધું ઘડી બાકાજી પણ બેન આમાં શું છે કે તમે જો પછી મારો કોઈ દિવસ વિડીયો કે ઓડિયો કોઈ દિવસ તમે જોયો? બસ હવે 2-3 દિવસ છે પછી હું દેખાય નહીં કોઈ દી નહીં. દીવાની લગન તો હું કોઈ દી દેખાય જ નહીં. એટલે મેં કીધું મારે ખાલી જાણવું છે. હું કઈ બીજું કઈ કરવાનું કીધું બેન મૂળ ગામ કોનું? તમારું મૂળ ગામ કયું છે? મારું મૂળ વતન છે આમ છે ભાવનગર. મારું સાસરું છે રાજુલા. રાજુલા કયા ઠેકાણે? રાજુલા ધાતડી જોયું? ધાતડી. હા આ બધું તો પડી જાય. હવે પૂનમબેન તમે એમાં શું છે કે જો મનસુખભાઈ જે છે ને એને તમારી યારે કઈ ગલત નથી વાત કરેલી અને તમે જે એમ કીધું કે મમરા ભરી દેવા મનસુખભાઈ ને એ મેં સાંભળ્યું રેકોર્ડિંગ કાલે બરોબર. મારી વાત સાંભળો. આમાં તમને ખબર છે આમાં છે ને મારે હક્કાભાઈ અને આ ઓલા પેલા શું નામ છે દેહુરિયો. હા દેહુર ઈ મારે બેનું છે ને મારે બેના રિપોર્ટ મનસુખભાઈ ને ખબર છે કે પૂનમ અંધારામાં તીર મારે છે. એને તો ખબર જ છે. મનસુખભાઈ મને ફોન કરીને મારે ખાલી જોવાનું છે કે ઈ બે નું શું કેવું. ઈ બે મને ફસાવા માંગે છે. મેં ઈ પાછા મને શું કે ખબર છે હકાભાઈ મને એમ કે તમે છે ને હકીકતે ઈ છે ને બળાત્કારની પણ અહીંયા હાસું કીધું મનસુખભાઈ બળાત્કારના કેસમાં ગયેલા છે. હા મનસુખભાઈ બળાત્કારના કેસમાં નથી ગયા. મનસુખભાઈ છે ને એની ઉપર આક્ષેપ લાગેલો છે બરોબર. હજી સાબિત નથી જો કે આ બળાત્કાર કર્યો છે એમ. હવે તમે મારી પર આક્ષેપ મૂકી દો. ઉભા વાત સાંભળો કે સાગરભાઈ મેં ફોનમાં વાત કરીને સાગરભાઈ મને આવી રીતે ખરાબ ગેરવર્તન કર્યું છે બરોબર. તો તમે આક્ષેપ મૂકી દો. એ આક્ષેપ છે પણ મેં કઈ ખરાબ વાત ન કરી હતી કઈ નક્કી થોડું થાય એમ કઈ પોલીસ હજી લગ્નમાં મેં કોઈ દિવસ મનસુખભાઈ નું કોઈ દિવસ કોઈ બેનું દીકરીઓ એટલે વાતો કરે એને અમુકની મદદ કરે. તમે મારો નંબર ચેનલ માંથી લીધો ને યુટ્યુબ માંથી? હા મેં એમાં જો બેન હું કાર્યકર છું. મનસુખભાઈ પોતે કાર્યકર છે અને મારું કહેવાનું શું છે કે જે સામાજિક કાર્યકર છે ને જાહેર જીવન જીવતા હોય ખાનગીમાં કોઈ વાતે ન કરી શકે અને કોઈ વહીવટે ન કરી શકે બરોબર. તમે તમારી યાર હું ફોનમાં વાત કરું છું ને તો એ મારું કોલ રેકોર્ડિંગ થતો એટલે હું ખાનગીમાં વહીવટે કઈ ન કરી શકું વાતે ન કરી શકું. તો આ વસ્તુ થોડી બની કે તમે એમ વિચાર કરો ને બેન. કેમ કે આ તો જાહેર જીવનની વાત છે. આ કઈ થોડી કઈ ખાનગીની વાત છે. એટલે આ વસ્તુ કોઈ બને નહીં. આ તમને જે બધા કહેવા વાળા છે ને એ બધા ઓલા સતુ ભુવો અને જે આવડા હકુ ભુવો અને આ બધા માતાજીના નામે છે ને ખોટા દાંડલા લઈને આયલા છે. અને અત્યારે એની માથે એને જામીન ગોતવા જવા પડશે. એ તમને ખબર છે બેન? અત્યારે રવિવારે હવે સતુ ભુવા ઈ સાંજે મારી માથે કાલે સાંજે ફોન આવ્યો હતો સતુ ભુવાનો. મને સતુ ભુવા એમ કે છે કે મારે રવિવારે તમે આવજો બરોબર. રવિવારે બધી દીકરીને લાખ દેવાનો છે. હવે રવિવારની વાર જોઉં છું. રવિવારે મારે જાવું તો મારે જોવું છે. તમે ઘડીક આમ બોલો બેન તમારો કઈ મેળ નથી. ઘડીક કે સતુ ભુવાનું તમે આમ કરી નાખો. ઘડીક ઓલા હકુ નું તમે મારી આગળ આમ કરો. ઘડીક મનસુખભાઈ આમ કરો. જે બાજુ પવન હોય બાજુ ગાડી મૂકી જો બેન. એવું તો ન હાલે બાપા. અરે બાપા એમ કહું દીકરી તમે દીકરી છો ને મારે તમને તો હું કઈ ભાષામાં જો જ્યાં કોઈ જ્યાં હોત ને બેન તો હું મારી ભાષા હું એને અપનાવત. પણ હવે તમે દીકરી થઈ ગયા એટલે મારે હવે અમે મર્યાદામાં હોઈએ છીએ બેન. એવું છે બધું. અરે એમ નથી વાત. એટલે મને એનો ફોન આવ્યો ને મને એમ કહેતા હતા તમે હું મારો વિરોધ કરો છો તમે રવિવારે તમને હું દેખાડી એટલે હું તમને કહું છું એમ હું તમને કહું છું હું નથી માનતી. મેલડી માનું છું બાકી હું એને નથી માનતી. તમે મારી ચેનલમાં જોઈ લેજો. એવા ભુવાને મેં કેટલાને નાખી દીધા બરોબર. હા એટલે તમે જોજો ખાલી ભુવાને મેં મારા એવા કેટલા એવા વિરોધ હાલે છે. કેટલાને ભુવાને નાખી દીધા. કોઈ મારું છે ને વાળે વાકો નથી કર્યો બેન. ઈ તો છે ને. ઈ તો બધા તો આ તેલમાં હાથ નાખે ને તો ઈ કેમ કેમિકલ બેન એ એક છે ને આ એક ઈ કળા છે. એવું તો અમે નાખી દઈએ. એવી કઈ ઈ મોટી વાત નથી. તેલમાં હાથ નાખવાનો વગર હાથ નાખવાનો ઈ કળા છે. અમને તેલના કવા ઉભા કરો ની હાલો ની. પેટ્રોલના કવા કાઢો તેલના કવા કાઢો તો તેલ ત્યાંથી માણસ લઈ જાય તો કામ તો લાગે ખાવા પૂરતી. હું તેલ કાઢવામાં હાથ નાખે હું જો અમે અહીંયા હાથ નાખી દઈએ પણ તેલ ને અંદર તમે તેલનો અહીંયાથી ઉત્પન્ન જ કરો ને કે ભાઈ માતાજી નામે તેલ અહીં ડબ્બો મળશે તમે લઈ જાઓ. માતાજી કોઈ દિવસ આવવાના પૈસા ન લઈ. આ એક છે ને બિઝનેસ છે બેન માતાજીના નામે. માતાજીના નામે છોકરીઓ બગાડવી, માતાજીના નામે બીજાને છેડતી કરવી,
પછી બળાત્કાર કરવા, દીકરીઓ માથે અત્યાચાર કરવા, એ આ બધું છે ને ભોવાનું કામ છે. કેમ કે દીકરીઓ ભોળવાઈ જાય કે માતાજી આમ કરશે તેમ કરશે, એવી રીતે ભોળવી અને દીકરીઓને એના ભોળપણમાં લઈને પછી આવું કરી નાખે. સમજાણું? આ જે અત્યારે જે આ બધા સમાજની વાત કરી કે બધા સમાજમાં વાત સાંભળજો, બધા સમાજમાં આ અમુક લેડીઝ છે એ વિડિયા બનાવે, આ ગલેરિયું દેખાડે ને વગેરે વગેરે, બરાબર? ઈ બેન હવે ઈ એક એનો એનું સંસ્કાર છે. બિઝનેસ ની હકીકત ઈ સંસ્કાર એમ નહીં. આમાં હાથે કરીને બીજી છોકરીઓ બગડે કે ન બગડે મને કહો. તો હું આ એક વિડીયો બનાવું તો આગળ જતા પછી કાંઈક તો ગમે કોક ની તો આંખ ખુલશે ને. તમારે હું વિડીયો મૂકો? બસ મારે હું તો એમાં કઈ ગલત નહીં આવે, કઈ એમાં તમે હું કામ ઉપાધિ કરો. બાકી તમ તાર હું બેઠી બેન, તમે મારી વાત સાંભળો. ઈ હવના સંસ્કાર અને માવતરના સંસ્કાર એવા ઈ વિડિયા મૂકે. અમારા સંસ્કાર કેવા છે? અમે સમાજ સેવા કરીએ છીએ. હવના સંસ્કાર તમારા સંસ્કાર પ્રમાણે તમે કામ કરતા હોવ, એવું બધું હોય એમાં અત્યારે બાબા સાહેબે છે ને બધાને અધિકાર, 100 અધિકાર આપેલો છે. કોઈ બંધીમાં નથી બેન. આ એકને તો મેં એકને તો બેન કરાવી અમદાવાદ ઓલી ક્રિષ્નાને, ત્યાં ઘેર જઈને મેં ખોબા ઉપાડી લીધા. હવે બેન ઈ ખોબા ઉપાડક ન હોય, ઈ શું છે તમારી પર ફરિયાદ થઈ જાય, તમે એની નહીં ફરિયાદ થઈ જાય ભલે ને, તો ફરિયાદ થઈ જાય પછી મને આવડે છે. ફરિયાદ થઈ જાય ને મારી માથે કાયદાનો ડર નથી બેન? નહીં, મને કાયદાનો ડર નથી. મને મારી માથે ફરિયાદ થાય ને તો લેડીઝ છો તમે, તો તમારી તમે મારી પર ફરિયાદ, તમે ખોટો આક્ષેપ મૂકો. આ મનસુખભાઈ માથે ખોટો આક્ષેપ આવ્યો છે, બરોબર? તો એની ઉપર ફરિયાદ થઈ છે, એ તમને ખબર છે? જે સુનિતા દામા છે ને, સુનિતા દામા ઉપર ફરિયાદ થઈ છે. એટલે કોની ઉપર થઈ છે? આ મનસુખભાઈ માથે ખોટો આરોપ નાખ્યો કે નહીં બળાત્કારનો, તો એ સુનિતા દામા માથે ફરિયાદ થઈ. એવું થોડું છે ન થાય બેન? મને તો પણ એમ મને તો બધું બોલતા આવડે છે. બોલવાનો સવાલ નથી બેન, કાયદા આવડે છે. પણ કાયદા આગળ કાંઈ ન આવે તો કાંઈ નહીં, ભલે જેલમાં જમવા તો આપશે ને, પણ પછી એ મને બધું આવડે. આમાં વધારે ફોન માથે બધું કઈ ન હોય બેન. તમને બધું આવડે એટલે તમે આયરની દીકરી થઈને તમે હું એને હું કહી ગયો, મને કયો હાલો. મારી માથે કે સાહેબ મને આવડે છે, પછી મને ત્યાં બધા જવાબ દેતા આવડે. એટલે બેન તમે સ્ત્રી છો તો એવું થોડું છે અધિકાર તમને આપ્યો છે, પણ એવો મતલબ એવો નથી કે તમે ગમે તે કરી શકો એમ. ગમે કરી શકું, ન કરી શકું કાંઈ વાંધો નહીં, પણ આમ એટલું તો આપણને આવડે ને, એટલું તો જાણવા મળે ને કે અત્યારે આ દુનિયા કેવી છે. બેન જો અત્યારે તો મારે તો રોજના માણસો અલગ અલગ ભટકાતા હોય, બરોબર? આ તમે અત્યારે તમે મને ફોન કર્યો, મારે તો બધા લેડીઝ અવાજ આવે એટલે મારે બેન કે માં કરીને વાત કરવાની હોય. સાચી, તમારે તો બધી આંખો હેઠી જ રાખવાની. એટલે મને કઈ વાંધો નહીં, પણ કહેવાનો મતલબ શું છે બેન, કે તો તમે આજે આયરની દીકરી છે, તમારા જવો દેવાય તાપા આયરના ઇતિહાસ બોલે છે, અને તમે આશરા કેવા આપેલા છે, પોતાના દીકરા આપીને તમે દીકરાને દાન દઈને તમે આશરો દીધેલો છે. તો એમાંથી તમે એ માયલા તમે આવો છો, તો એમાંથી થોડુંક તો તમે રાખો એમ, એનું એક રવાડું તો રહ્યો, મારું એમ કહેવાનું છે બેન. હાલો જવાય ગયો, હાલો મારે કેવું ઘેરે બધું બેન કરી નાખું. બેન કરી જો બેન, આ બધું તમે ખોટા વિરોધ કરવામાં અને ખોટા તમે આ ગાળિયામાં આવી જાઓ ને, તમને ઓલા જે સડાવે છે ને બેન, એ ખોટા તમે સડી જાઓ. અને આમાં છે ને બેન તમારું કામ નથી. તમે એક દીકરી તરીકે, હું એક ભાઈ તરીકે તમને સીધી સલાહ આપું છું કે આમાં તમે રાવા જાઓ. સોશિયલ મીડિયા છે બેન, આમાં જિંદગી બરબાદ થઈ જાય. જવા જો, હાલો. હા હકીકત આમ તો એ વાત સાચી છે તમારી. કઈ વાંધો બેન, તમારો ફોટો બોટો નાખો, ઓડિયો તમારો ચડાવીએ આપણે. કયો? હા આમાં તો બહુ વધારે વાતો નથી કરાઈ. ભલે ની વધારે વાતો બેન, મેં ક્યાં તમારે ગેર શબ્દ કઈ બોલ્યો છું? એમ નહીં, એટલે આમ વધારે આપણે વાત નથી કરાઈ એમ. ભલે ની વધારે વાત હોય તો શું થઈ ગયું બેન? મેલી દેજો, ફોટો મેલી દેજો. હા ફોટો મેકલો, હાલો તમારો મસ્ત હો બેન. એ હા, ઓકે. હા.